આ રહ્યું આખો ફૂલ વ્યૂ અહીંથી દેખાશે. કેદારનાથનું શિવલિંગ પથ્થરમાંથી બનાવેલું છે. બીજા આયરા મહાકાલેશ્વરમનું બધું. બીજું મોટું મિત્રો કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે સવારમાં મસ્ત ફ્રેશ થઈ ગયા છે. મમ્મી પણ ફ્રેશ થઈ ગઈ, હું પણ ફ્રેશ થઈ ગયો છું. મારો ભાઈ પણ તૈયાર થઈ રહ્યો છે. હવે અમે નીકળીએ છીએ, મસ્ત મંદિર છે ત્યાં. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મંદિરનું આખું લોકેશન બતાવીશું. અમદાવાદથી 40 કિલોમીટર દૂર છે, એટલે જતાં થોડી વાર લાગશે. ધીરે ધીરે શાંતિથી જઈશું ને મમ્મી? હા, તો વ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મંદિરના તમને દર્શન કરાવીશું. તો ચાલો ફાઇનલી આપણે આપણા લોકેશને પહોંચી ગયા છે. મહેમદાબાદ જે સિદ્ધિવિનાયક મંદિર છે પાછળ દેખાય ત્યાં. અને આ મંદિર અમદાવાદથી 40 કિલોમીટરની આસપાસ આવેલું છે. તો આપણે ત્યાં બાઇક પાર્ક કરી દીધી છે અને હવે આપણે આ મંદિર છે એ દર્શન કરતા આવીએ. અને તમે બ્લોગમાં બન્યા રહેજો તો તમે પણ દર્શન કરી લેજો. ચલો મમ્મી, હવે જઈએ આપણે દર્શન કરવા. ચલો ચાલતા હવે જઈએ છીએ મંદિરના આ બાજુ રસ્તે. ત્યાં પાર્કિંગ છે પેલી બાજુ, અને અહીંથી આપણે આગળ ચાલતા ચાલતા જઈએ છીએ આ બાજુ. કૂતો ચલાય છે ને તને? ચાલુ તો છે હવે. ઠીક છે, કેટલી સારા. આપણે અહીંયા બૂટ મૂકી દીધા છે લેડમાં. ચાલો અહીંયા છે જો આટલા ખોઈ છે બધું. મિત્રો ફાઇનલી જુઓ, તમે જોઈ શકો છો આ રીતનું આખું બોર્ડ છે સિદ્ધિવિનાયક. અને હવે આપણે જઈએ છીએ અંદર દર્શન કરવા. હા, કરી દીધું. આપણે મંદિરના અંદર આવી ગયા છે મસ્ત. હવે જુઓ, તમને મંદિરના કમ્પ્લીટ લોકેશન અહીંથી સીધું બતાવું તો આ જુઓ, અહીંથી મંદિર આવી રીતના દેખાય છે. અને આ મંદિર છે એક જ પથ્થરમાંથી બનાવેલું છે. બસ અહીંયા હાથી મૂકેલું છે, હાથીની મૂર્તિ. અને આ મેન મંદિર છે. તો આપણે મસ્ત દર્શન કરતા આવીએ અને પછી આપણે આની હિસ્ટ્રી છે એ બતાવીશું. જોયું મમ્મી? હે મારા ગણેશ ફોટો પાડે છે. હા, આપણે ફોટા પાડીએ. હે હા, એ ફોટા પાડીએ બરાબર. પછી પેલા દર્શન કરતા આવીએ આપણે પેલા. આ છે મુદક મહારાજ, જો અહીંયા વચ્ચે મૂક્યા છે. અને પેલું મંદિર છે, એટલે મુદક મહારાજને પહેલા દર્શન કરવાના. પહેલા તો આ હાથી મૂક્યો છે, પછી મુદક, અને પછી મંદિર છે. તો આપણે પહેલા મંદિરના દર્શન કરતા આવીએ. મસ્ત શિવલિંગ મૂક્યું છે. ટોટલ કેટલી વધ મૂક્યું છે? એક પેલું મુદક મહારાજ અને એક ત્યાં હાથી મૂક્યું પહેલો એ ગણેશ. તો હવે પછી આપણે મંદિર તરફ જઈએ ચાલતા ચાલતા. ઓમ ગણેશાય નમઃ. હા, ઉંદરાનો નહીં, એ વાંદરાનો છે. ફાઇનલી આવી ગયા છે મંદિરની નજીકે. તો મંદિરના અંદર અહીંથી આપણે જઈશું અંદર. ચલો મમ્મી, ચલો. આટલો મોટો ઘંટ મૂકેલો છે, બેલ વગાડીને આપણે જઈએ અંદર. ચલો વગાડ દે મમ્મી. હા ચલો વગાડ. હા, તો હવે આપણે જઈએ અંદર. મંદિર અહીંથી ચાલુ થાય છે મસ્ત. અને આપણે જઈએ અહીંથી ઉપર મંદિર તરફ. ચલો ચલો મમ્મી આગળ. હવે જઈએ છીએ. આ રીતના જો આખા પથ્થરમાંથી બનાવેલું છે મસ્ત મંદિર. હા, અને આ છે મંદિર એશિયાનું સૌથી મોટું મંદિર કહેવાય છે ગણપતિ બાપ્પા. આવો ચલો મમ્મી. નામમાં આવે છે કે તમારી કોઈ પણ મનોકામના હોય તો દર મંગળવારે અને ચોથે આવો તો તમારી મનોકામના છે એ પૂરી થાય છે. અને તમારી માનતા છે એ સાચા દિલથી કરો તો ચોક્કસથી પૂરી થાય છે. અહીંયા મમ્મી કોઈ પણ માનતા રાખે તો માની રાખો. જો આપણે ચાલતા ચાલતા જઈએ છીએ ઉપર. એકદમ ઠંડક છે અંદર તો મસ્ત ચડી ગયા છે. અને હવે આપણે મેન જગ્યાએ આવી ગયા છીએ. જો મંગળ, રવિ અને ચોથના દિવસે સવારની આરતી પછી ફ્રીમાં બાંધવામાં આવશે રક્ષા. ચલો હવે આપણે અહીંથી આમ જઈશું અને દર્શન કરીશું.
તો એ બધા પણ દર્શન કરી લે. ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે મસ્ત. મમ્મી દર્શન કરે છે. તો હવે આપણે પેલી બાજુ જઈએ મોદક જોડે. ચલો. કરણ મોદકના કાનમાં કંઈક કહે છે. જો આ રીતનું મંદિર છે મસ્તન ઉપર. મંગળવારે બહુ ભીડ હોય છે અહીંયા. દર્શન થઈ ગયા છે મસ્ત અને તમે બધાએ કરી લીધા હશે બરાબર. મંદિર એકવાર તમે આવજો. આપણે કંઈ પણ માનોકામના હોય કે પૂરી થઈ જાય છે. ગણપતિ બાપા છે એ બહુ સારી રીતે અહીંયા બિરાજમાન કરેલા છે. હા, પથ્થરના છે ટોટલ. હા, ઓસ્ટ્રેલિયન સિમેન્ટ ટેકનોલોજીથી બનાવેલું છે એમાં. હા, બેલ વગાડ. હા, તું વગાડ મમ્મી. પોકાશે કદી કૂદકો માર માર. હા, મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર છે ત્યાંનું પવિત્ર જ્યોત છે એ અહીંયા આ મંદિરમાં લાવવામાં આવી છે. તો માનતા કંઈ પણ માનો તો પૂરી થાય છે અહીંયા. સફળ થઈ જાય છે અને લાઈટો પથ્થરના અંદર કોતરણી કરી એક જ પથ્થરમાંથી બનાવ્યું છે મમ્મી આખું. અને લાઈટો ગોઠવેલી છે. અરે એક જ પથ્થરમાંથી બનાવેલું છે શિવલિંગ બરાબર. શંકર ભગવાનનું બનાવેલું છે. અહીંયા પણ દર્શન કરી લઈએ મસ્ત. આપણે સિદ્ધિવિનાયક મંદિરનો ઇતિહાસ લખેલો છે. જો એમાં શું લખેલું છે? ટૂંકા સમયમાં પ્રસિદ્ધ થયેલું એશિયાનું મંદિર છે અને આ 12 જ્યોતિર્લિંગ મૂકેલા છે બધા અલગ 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 અહીંયા. અને એમાં જે આ મોટી જે બનાવેલ છે શંકર ભગવાનનું શિવલિંગ એ છે આપણા સોમનાથનું બરાબર. અને બીજા બધા ઝીણા ઝીણા છે. ટોટલ આપણા 12 જ્યોતિર્લિંગ છે. આમાં જુઓ રામેશ્વરમ, નાગેશ્વરમ, ત્રંબકેશ્વર, મહારાષ્ટ્ર એ રીતના બધા પેલી બાજુ મૂકેલા છે. આ જે અખંડ જ્યોત થાય છે એના ઘી જે દાન કરવામાં આવે એ બધા અહીંયા મૂકેલા છે. બધા અલગ 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 ભરેલા. આ રીતના મસ્ત મંદિર છે. આ નીચેના ભાગમાં બનાવેલું છે. મસ્ત દર્શન કરી લીધા છે. પાછળ મૂર્તિ છે અને અહીંયા પણ આપણે બતાવી દીધું. હવે આપણે જઈએ આગળ. મમ્મી ચાલો હવે આ 12 જ્યોતિર્લિંગ, આ બધા 12 જ્યોતિર્લિંગ છો મમ્મી. ખબર? આ 12 જ્યોતિર્લિંગ છે આ બધા. આ સોમનાથનું મોટું મેન છે. ખબર પડી? આ 12 જ્યોતિર્લિંગ આપણે ફરવા જવાનું છે. કેદારનાથનું શિવલિંગ પથ્થરમાંથી બનાવેલું છે. બીજા આયરા મહાકાલેશ્વરમ બધું ત્યાં સાથિયા પાડ્યા છે બધાએ ઘઉંના દાન. જો આ બાજુ આવો અહીંયાથી બીજા પણ બહુ મસ્ત છે. જો આ રીતના બધું છે મંદિરમાં. બધા અલગ અલગ મૂર્તિઓ પણ છે અહીંયા. જો માતાજી, પછી ગણપતિ બાપ્પા. જય ગણપતિ બાપ્પા. ના સ્વરૂપમાં વિવિધ પ્રતિમા રૂપે પૌરાણિક ઇમારતો પર આદેશના કરવામાં આવી છે અને ટ્રાઈ આર્ટમાં પણ કરેલ છે. હા, છઠ્ઠી અને આઠમી આ જો સદી આ બધા અલગ અલગ છે. હા, નેપાળની એ પણ છે બરાબર. આ રહી બરાબર. અને આ સાઈડ છે ઇન્ડોનેશિયાની છે. આ ઇન્ડોનેશિયાની છે બરાબર. આ બધી પ્રતિમાઓ અલગ અલગ દેશોમાંથી કરવામાં આવેલી છે. મમ્મી પગે લાગી રહી છે ત્યાં. તો હવે આગળ જઈએ. આગળ પણ બધી જગ્યાએ અલગ અલગ દરેક જે આપણે દેશો છે એ બધી જગ્યાએ મૂકેલી છે અલગ અલગ. જો અહીંયા પણ ભગવાન છે બીજા બરાબર. એ ભગવાન ભૈરવનાથ છે અહીંયા. અરે જો ભગવાન ભૈરવનાથ. અને આ જો અફઘાનિસ્તાનથી લાવવામાં આવી છે. હા બરાબર. આ અફઘાનિસ્તાનનું કાબુલમાં દરગાહ પીર રત્નના નામે ઓળખાય છે. આ નામ હિન્દુ રાજાનું નામ છે. આ ગણેશજીની પ્રતિમા ગાર્ડન સ્થાન અને નામની મળી આવેલી છે. આ જો બધી અલગ અલગ પ્રતિમાઓ અહીંયા મૂક્યા છે ભગવાનના. હવે આપણે આ બાજુ જોઈએ તો ત્યાં પણ કરેલું છે. તો ત્યાં પણ જોતા આવીએ આપણે. ચાલો, બધી જગ્યાના આપણે દર્શન કરીશું અલગ અલગ જગ્યાએ. અહીંયા જો આ પણ છે બલ્લાળેશ્વર પાલી બરાબર. ત્યાંની આ બધી છે અલગ અલગ. બાલેશ્વર પાલી, ચિંતામણી, થેરુ બધી અલગ 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 મૂર્તિઓ છે. ગિરિજામાજ, લેણ્યાદ્રી, પછી મહાગણપતિ, રાંજણ ગાંવ એની છે. પછી વ્યસનમુક્તિ જ્યોત, આ જ્યોત અહીંયા સળગાવવામાં આવે છે. મારેશ્વર, પછી સિદ્ધિવિનાયક, સિદ્ધ ટેક બધી અલગ અલગ મૂર્તિઓ અહીંયા બિરાજમાન છે. અને
બધા ડિટેલમાં અહીંયા લખેલી છે બધી મૂર્તિઓ વિશેનું. ચલો હવે આપણે આગળ પેલી બાજુ જઈએ. આ છે મૂર્તિ એ ચાઇનાથી એટલે ચીનથી આવી છે. ચીનમાં શ્રી ગણેશના પ્રવેશ વિનાયક રૂપમાં જ થયા હોવાનું ચીનમાં તુનહુ આંગમાં એક ગુફાની દિવાલ પર મૂર્તિઓનો બની છે. ગણેશજીની પણ મૂર્તિ છે ત્યાં, અને શિર પર પાઘડી અને પગમાં સલવાર પહેરવાની રાખ્યા છે. અને જો આ રીતના જ બનાવ્યું છે. જો સેમ મૂર્તિ એવી છે. જો ચીનની મૂર્તિ છે. હા, વિનાયક અને કારિંગથી અહીંયા અન્ય દેવતાઓ છે. આ જે ચીનની મૂર્તિ આવેલી છે. હવે આપણે આગળ જોઈએ. એટલે દરેક આપણે દેશમાંથી અલગ અલગ મૂર્તિઓ લાવ્યા છે. બરાબર. આ કંબોડિયાની છે. બરાબર. કંબોડિયામાં કેવા છે ગણપતિ બાપા? તો આવી રીતના ઊભા છે. જુઓ આવી રીતના. બરાબર. ઊભા મોદક લઈને ઊભા છે. અને આ છે બાંગ્લાદેશ. બરાબર. તો બાંગ્લાદેશમાં આવી મૂર્તિ છે. જુઓ બાંગ્લાદેશમાં પંડર તો શ્રીલંકાવાળી એમાં આવી મૂર્તિ છે ગણપતિ બાપાની. જો છે ને આ ડિટેલ લખેલી છે એમાં વિવિધ સ્વરૂપમાં ગણપતિ એશિયાના ઇલિયા પહાડી વિસ્તારમાં 4 રસ્તા પર આવેલા છે. જોયા? એટલે હા, મસ્ત દર્શન થઈ જાય. મસ્ત દર્શન થઈ જાય. ચકાચક પથ્થરનું બનાવેલું છે. હા, એટલે તો મસ્ત દર્શન થઈ ગયા છે. હવે નીચે જઈએ પાછા. હા, ગણપતિ બાપા છે અહીંયા. સર મહાદેવ છે અહીંયા. જો હા હા, અહીંયા દર્શન કરી લઈએ. મસ્ત જો શિવલિંગ મૂકેલું છે મસ્ત અહીંયા. બહાર નીકળી જઈએ છીએ. મસ્ત દર્શન થઈ ગયા છે બધા. સરસ મજાના દર્શન થાય. એક્ઝિટ બહાર નહીં એથી મંદિર કંઈક આવું દેખાય છે બહારથી. મસ્ત વ્યૂ. અહીંયાથી આપણે મંદિર જોઈએ તો જો આ રીતનું મંદિર દેખાય છે મસ્ત. બરાબર. સિદ્ધિ વિનાયક. અને અહીંયા જો આમ આ શિવલિંગ બનાવેલું છે પથ્થરનું. અને આ જો શું કર્યું મમ્મી તે ત્યાં પેલું વાગે છે. જો મસ્ત અહીંયા પાણીના ફુવારા બનાવેલા છે. અત્યારે તો પાણી નથી એટલું બધું. અને આ રીતનું આખું બધી બાજુથી તમે જુઓ તો આ રીતના બધું છે. હા, પાણી લઈને શું કરવાનું? એ પવિત્ર ગંદુ પાણી નથી લાગતું. એ હા જો એને ક્યાં મમ્મી જો મારા ભાઈને કરવા જાય પાછી. હા જોઈ પવિત્ર કરી દીધા ભાઈ અમે. બાપા આપણે હાથ જોડીને ગણપતિ દાદાનો ફોટો પાડીએ. તો અહીંયાથી આપણે મસ્ત મજાનું વ્યૂ આવે છે જે. અને આવજો એકવાર, મજા આવશે અને આમ શાંતિનો અનુભવ થશે. મંદિર આવું તો આપણે પહેલી વાર જોયું. એકદમ અહીંથી પણ પાછું ફરી બતાવી દઉં. જુઓ આ રીતે તો મસ્ત મંદિર છે. તો હવે આપણે અહીંયા થોડા ફોટા પાડી લઈએ. બરાબર. અને પછી આપણે ઘરે જવા નીકળીએ. મસ્ત દર્શન થઈ ગયા છે. ફોટા પડી ગયા છે બધા. અને હવે આપણે જઈએ છીએ મંદિરની બહાર. પછી આપણે નીકળીશું ઘર તરફ જવા. અત્યારે કેટલા વાગ્યા છે? 1 વાગવા કરે છે. તો ફટાફટ આપણે શાંતિથી જઈશું હવે ઘરે. અહીંયા મસ્ત મંદિર છે. જો અહીંયાથી કેવું દેખાય છે છેલ્લે. આ રહ્યું આખું ફૂલ વ્યૂ અહીંથી દેખાશે કમ્પ્લીટ. આ ગાર્ડન છે આખું આ રીતના. અને આ બાજુ પણ આ રસ્તો છે આખો. ચલો હવે આપણે બહાર જઈએ. આ ગેટ છે તો ગેટની બહાર નીકળીશું અહીંથી. આપણે પાછળ બહારની તરફ જોવા જઈએ તો અહીંયા એક મસ્ત મૂર્તિ બનાવેલી છે ગણેશ. જેમાં બધા છે 5 છે ટોટલ. 5 હાથીની મૂર્તિ મસ્ત બનાવેલી છે. નહીં અમે બે બચ્ચા છે ગિલોડા. હા અને 3 છે. બરાબર છે. એટલે 5 છે. તો અહીંયા આખું આ નાના છોકરાઓ માટેનું બનાવેલું છે રમવા માટેનું. જો આ બધું રમવા માટેનું બધું અલગ અલગ બનાવેલું છે. હા, પાડીએ. તો આ રીતનું અહીંયા પણ છે. બાજુમાં જ છે મંદિરના. પાછળની સાઈડ જ છે. એટલે પાર્કિંગમાં આવી ગયા છે. આ રહ્યું આપણું બાઇક. અને બાઇક આપણે કાઢીશું હવે. અને અહીંથી સીધા નીકળીશું આપણે અમદાવાદ જવા ફટાફટ. નહીં મમ્મી? હવે બીજું કંઈ જોવાનું નહીં ને? ના, સીધા હવે ઘરે. હા, તો હવે આપણે જઈશું ઘરે. ચાલી રહી છે અત્યારે. કૂતરાને આય જતો દોડી એ જાય બચી ગયું. પાછું ઉપર ચડી ગયું વાંદરું. ત્યારે અમે ઊભા છીએ રસ્તામાં આવતા હતા એટલે અહીંયા પ્લેન જતું હતું નજીક મેઘાણીનગર. તો અમે અહીંયાથી જો પ્લેન જોવા માટે ઊભા છે અત્યારે. જો
આઈ જો નજીકથી એક નંબર ક્રેઝ થઈ ગયો મમ્મી નજીકમાંથી પ્લેન જતું હતું તો અમે જો હવે રનવે જોયું એ રનવે ઉતર્યું એક અને બીજા અહીંયા પડ્યા છે કેટલાય આ જો બીજું એક પ્લેન તૈયાર થઈ ગયું છે ઉડવા માટે હા इंटरनेशनल नहीं पढ़ा इंटरनेशनल नहीं અહીંયા બોરડી છે તો બહુ ટાઈમ પછી આપણે ડાયરેક્ટ લાઈવ બોરા ખાઈએ છીએ જો બોરા લાગ્યા છે અહીંયા બધા આપણે થોડા વીણી લઈએ એક બે ટેસ્ટ કરી જોઈએ કેવું છે આ જો બોરું અને બીજું મોટું ગજબ મોટું કેવું હતું મમ્મી અરે જબરું મોટું હા તો હવે ઉતરી ની વાળો અવાજ કરે આ બાજુ જાય છે કેમ્પ બાજુ તો આવી રહ્યું છે એક જો મસ્ત મોટું છે એર ઇન્ડિયાનું પ્લેન જોયું હા પાછળ પણ મજા આવે છે ને તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છે મસ્ત ફ્રેશ થઈ ગયો હું મમ્મી પણ ફ્રેશ થઈ ગઈ છે બરાબર અને આજે અમે મસ્ત વન ડે પિકનિક કરી એક નંબર મજા આવી ગઈ મમ્મી તો બહુ મજા આવી ગઈ નહીં મમ્મી વિમાન બહુ જોવાની મજા આવી ગઈ આટલી નજીક છે તો માથા ઉપર થઈ જશે વિમાન જોયા ખતરનાક ખતરનાક વિમાન એટલા જોયા. બધા પ્લેન પડ્યા હતા મમ્મી તો જોઈને જ મને ક્યારે બેસવા મળશે એમ કહેતી મમ્મી તો અને અમે ત્યાં બોર પણ ખાધા અને ત્યાં બેઠા બેઠા અમે 3 જણાએ શપથ લઈ લીધી એ તો મારા બધા મિત્રો છે બહેનો છે બધા સપોર્ટ કરે છે એટલે મારું સપનું પૂરું કરશે એટલે આ વર્ષમાં એટલે અમે મને બેસવા મળશે. અમે આ વર્ષમાં 3 જણા છે પ્લેનમાં બેસીશું અને અહીંથી બેસીને બીજા રાજ્યમાં જઈશું એવું નહીં કે અહીંથી બેસીને રાજકોટ જવું કે સુરત જવું એવું નહીં ડોમેસ્ટિક નહીં આપણે સ્ટેટ વાળામાં જઈશું અને મસ્ત મોટું પ્લેન હોય એમાં બેસીને ગોવા જઈશું કાં તો મનાલી જઈશું કાં તો ગમે તે કોઈ સારી જગ્યાએ જઈશું નહીં મમ્મી હા. દૂરની જગ્યાએ તો થોડું આમ 1-2 કલાક બેઠા હોય તો મજા આવે એમ એટલે તમારો ફૂલ સપોર્ટ દેખાડો લાઈક કમેન્ટ શેર કરો તમારા જેટલા બી ગ્રુપમાં હોય બધાને શેર કરી દો હા તો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો છે કેવો ગમ્યો તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો એકવાર ગણપતિ બાપાના દર્શન કરતા આવજો સિદ્ધિવિનાયકના ત્યાં તો એ મિત્રો જોવા જેવું છે તમે એકવાર જશો તો બીજી વારે પણ જવાનું થશે મનોકામના પૂરી થઈ જાય છે એટલે અને આપણે કોઈ બી તમે માનતા માનો તો સફળ થઈ જશે તો મળીએ નવા વ્લોગમાં બાય બાય ટેક કેર અને કમેન્ટમાં જય બાપ્પા કી લખી દેજો જય ગણપતિ દાદા અને ગણપતિ બાપ્પા આપણે મોરયા વિડીયો લખી દેજો. આખો પૂરો જોજો અને કોમેન્ટ મારજો અને કોઈ ભૂલ હોય તો માફ કરજો અને લખી દેજો સારું બાય બાય Bye bye. બાય બાય